થોડા જ દિવસોમાં કઈ 4 રાશિઓને થશે મહાલાભ? મળશે કરિયર અને વેપારમાં પ્રગતિ. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ, ચતુરાઈ અને વેપારનો કારક માનવામાં આવે છે. કુંડલીમાં બુધની સ્થિતિ મજબૂત હોવાથી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા ઉત્તમ બને છે અને તે બિઝનેસ તેમજ કરિયરમાં મોટી સફળતા મેળવે છે. વર્ષ 2026ના મે મહિનાના અંતમાં બુધદેવ એક ખૂબ જ મહત્વપૂર્ણ ગોચર કરવા જઈ રહ્યા છે. 29 મે 2026ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. સ્વરાશિમાં હોવાને કારણે બુધદેવ અહીં સંપૂર્ણપણે સકારાત્મક ફળ આપવા માટે બંધાયેલા હોય છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 4 રાશિઓ એવી છે જેમની આ સમયગાળામાં કરિયર, આર્થિક સ્થિતિ અને માન સન્માનમાં જબરદસ્ત લાભ મળવાનો છે. તો ચાલો જાણીએ કે 29 મીથી કઈ ભાગ્યશાળી રાશિઓનો સમય બદલાવા જઈ રહ્યો છે. મિથુન રાશિ. બુધદેવ તમારી જ રાશિના સ્વામી છે અને આ ગોચર તમારી રાશિના પ્રથમ ભાવમાં એટલે કે લગ્ન ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં તમારી વિચારવાની અને સમજવાની શક્તિ ખૂબ જ તેજ થશે. તમે જે પણ નિર્ણયો લેશો તે ભવિષ્યમાં તમને મોટો લાભ પહોંચાડશે. તમારી વાણીમાં આકર્ષણ વધશે, જેનાથી તમે કાર્યસ્થળ પર કે બિઝનેસ મીટિંગ્સમાં લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકશો. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો અથવા કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો 29 મે પછીનો સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે. કન્યા રાશિ. કન્યા રાશિના સ્વામી પણ બુધ ગ્રહ જ છે. બુધનું આ ગોચર તમારી રાશિથી 10મા ભાવમાં એટલે કે કર્મ અને કરિયરના ભાવમાં થવા જઈ રહ્યું છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે. તમારા ઉપરી અધિકારીઓ તમારી કામ કરવાની શૈલીથી પ્રભાવિત થશે, જેનાથી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રમોશનના રસ્તા ખુલશે. જે લોકો લાંબા સમયથી સારી નોકરીની શોધમાં હતા તેમને આ સમય દરમિયાન મનગમતી ઓફર મળી શકે છે. આ સમયગાળામાં તમને પિતા અથવા પૈતૃક સંપત્તિથી કોઈ મોટો આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. ત્રીજું, તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે બુધનું આ ગોચર તેમના 9મા ભાવમાં થવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તમારા જે કામ સરકારી અડચણો કે પૈસાની કમીના કારણે અટકેલા હતા તે હવે ઝડપથી પૂરા થવા લાગશે. ભાગ્યનો સાથ મળવાથી તમને અચાનક ધનલાભ થઈ શકે છે. લોટરી, શેર બજાર કે કોઈ જૂના રોકાણમાંથી સારું રિટર્ન મળવાના યોગ છે. શિક્ષણ કે નોકરીના અર્થે વિદેશ જવા ઈચ્છતા લોકોને આ દરમિયાન કોઈ શુભ સમાચાર મળી શકે છે. ચોથું, કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે બુધદેવનું ગોચર તેમના 5મા ભાવમાં એટલે કે શિક્ષણ, બુદ્ધિ અને સંતાન ભાવમાં થવા જઈ રહ્યું છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ ગોચર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. તમારી એકાગ્રતા વધશે અને પરિણામ તમારા પક્ષમાં આવશે. તમારી બુદ્ધિ અને રણનીતિના બળે તમે કમાણીના નવા રસ્તાઓ શોધવામાં સફળ રહેશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સંતાન તરફથી કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારનું વાતાવરણ ખુશનુમા બની જશે. બુધદેવની કૃપા મેળવવાના સરળ ઉપાય. 29 મેથી શરૂ થઈ રહેલા આ ગોચરનો મહત્તમ લાભ ઉઠાવવા માટે નિયમિત રૂપે ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ. બુધવારના દિવસે ગણપતિ બાપાને દૂર્વા એટલે કે ધરો અર્પણ કરો અને ઓમ બુમ બુધાય નમઃ મંત્રના જાપ કરો. આ ઉપરાંત તમારી બહેન અથવા ફોઈને કોઈ લીલી વસ્તુ ભેટમાં આપવાથી પણ તમારું ભાગ્ય મજબૂત થશે.